તો રામ રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો, કારણ કે આપણો લોક જોતા એ બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવાનું હોય. આજ છે આપણે રવિવાર, એટલે હું શું ઘરે, નકર તો તમને ખબર જ છે કે આપણે જવાનું હોય ભણવા. એટલે સવારમાં વહી ગયો હોય, કારણ કે જવાનું હોય વહેલું, એટલે ગામમાં જવાનું હોય મોટરસાઇકલ લે. વહેલું થોડોક ઉઠવું એટલે બધું કામ થઈ જાય, પણ પછી આ ટાઈમ થઈ જાય એટલે વયો જાવ. સવારમાં વ્લોગ ચાલુ કરવું નહીં કાંઈ ને. અમારા ઉપાય જો એને બાજ કરી દીધું પાણી ચાલુ. જો ધોરીઓ જાય છે ને જાહેરમાં, વારે પાણી તાણ પડી જાય ને. વરસાદ હમણાં કેટલા 3-4-5 દી થઈ જાય છે, તેનું આવ્યો ન હવે કેદી આવે પાછો ને. જો વાદળા હાઈલાવે, બાકી એમના ઘા કઈ રે. હા, હવે પવન અત્યારમાં થોડોક ઓછો હે. હવે જેમ બપોર ચડશે ને એમ તો આમ ધૂળ જ નકરી ઉડાડશે. રાતે એમ બારે હોતા હતા ને તો થોડુંક પાણી છાંટી દીધું, નકર તો ધૂળ જ એવી ઉડે. આમ ઘૂરી આવે ને તો કેટલી આવે આમ માથે. અને આપણે જો એની બાજુ ખડ અસલ મજાને જો ઉગી ગયું હે. ઉધરા જેવું થોડુંક થઈ ગયું જો, અસલ મજાને ઉગી ગયું. વરસાદ થાય ને તો આવું હોય ચોમાસાનું, બાકી ઉનાળાનું થાવ પટ. ચોમાસામાં તમને મજા આવે વિડીયો જોવાની. પવન આવે, નકરો પવન જ આવતો હોય છે વિડીયોમાં. એવું બધું છે ને. બાકી કામ હાલતું હોય હાલે છે. બા ની બધા જો, અને બા ને એમ કે તમે કામ કરાવો હો કે. બા અમને ના પાડે ને તોય બા કરે. એટલે પાછા તમે એમ કહો ને. એની બાજુ જો બોરવાનું હાલે છે. બાકી બધી મેં ફેરવી લીધી છે. જો હું આ ઢીંગું જો બેઠો, એ અત્યારમાં રહે ને સુઈ જાય. બપોર ચડશે ને ત્યારે ઉઠશે. કાં વાસીદું કરો હો? હા હો, રામ રામ, જય માતાજી બધાને. વાસીદું અત્યારમાં કરવું જ પડે. આખો દી આ રાતની નીંદ નાખી, ની ઉડી ઉડી ના આવી એવી. પછી વીણી તો આંધી ભેગો કરીને કચરો અને જેગી વાળી નીણ જ નથી ખાતી પીંછી. ઉડી જ જાતી છે. ઉડી ઉડીને હંધી આમ વહી જાય. અહીંયા રેત નહીં ને પછી વારવી પડે. પપ્પા આમ છે કામે જઈએ ત્યાં કોઈ ટ્રેક્ટર હાલે ઘરના પણ ઓલા. હાલો વાસીદું કરી વારી અને જોજે ઢોળા કંઈક ફેરવાનું બાકી છે. નીણ તો મેં ઘડીક નાખી જ નથી. હે ગમે એટલી ખેડ નાખે ને. કાલે કેટલી વીણી હતી આમ નાખી દીધી. ઉડી ઉડીને જો ઠેઠ વાય સુધી વહી જાય. વરી પાછી વીણીને પાછી નાખી ભેંસની. આજ છે રવિવાર એટલે છોકરાને રજા હોય એટલે અમારે મોહનભાઈ વિડીયો ચાલુ કરી. સારું હાલો. અને મારે થોડુંક લેસન છે, લેસન થોડુંક કરવાનું છે. કે કડીક ખમીને કરી નાખું. ને જો આને કહેવાય જો ઠેગલી. અમે તો બહુ જ ખાતા નાનકા હતા ને. આજ પેલા ઉગી જાય. આમ વરસાદ થાય ને જો એમ થાય ખેતર વાવ્યા. જો હું અહીંયા હે આ બધા જો થોડું થોડું ઊંચા લાગે ને, આ બધા ઠેગલી છે. આમાં નીકળે શિયા જેવું કોતરી ને. જો જાજી પાક તો આવું તૂટી જ જાય. લીલું હોય ને ત્યારે સારું. જો તૂટી જાય છે. આપણે હાલો ને ઘડીક કાઢી જોઈએ આપણે ખોતરી. એમ નામ તો તૂટી જ જાય. હૂકું છે ને નાકરી જ થાય છે. જો આ આપણે જો બત્તી ટીંગાડી એ આપણે આ થોડુંક સેટિંગ કરવું પડે. હાંજે હવા હરખી કિન બાજ જાય એટલે આઈન બાજુ જ ફેરા રાખે. નક પછી ઘર બાજુ આવે લાઈટ સામે ન રાખીને તો. અને હેઠે ફાણો બાંધી દીધો. નક રેના પવન આવે ને આમ થાય રાખે એટલે ઓછું થાય. પાણો બાંધો નથી દેખાતા ને જાહેરમાં. માથાડું ઉપર જાહેર થઈ જાય. વરસાદ આવ્યો ને ખાય વહીથી. કા વરસાદ આવ્યો એટલે થઈ જાય. નકર તો પેલા જાહેર નહીં હરખી થાય. અડધી હતી હાવ ભીષણ હમણી હતી ને વરસાદ આવ્યો ને માથાડું ઉપર થઈ ગયું. આવડી આવડી થઈ ગયું. આમાં પાણી વરસાદ પછી આ પહેલું પાણી છે. વરસાદ થયો ને વાયરું નતો. વરસાદ પહેલા વાયરું આવડી આવડી હતી તે વાયરું આવડી થઈ. અત્યારે આજ પાણી વારું ને કપ્પા મીમાં જો હાથી આપીને લેમ દીધો ને. એટલે હવે હમણાં કંઈક પાવાનો છે નહીં કપ્પા. જાહેરમાં ઉપલો પાણી પાય ને પણ વાઢવાની તો આ પાણી પાયું ને. હવે કાલથી અહીંયા પાછું જરાક ફૂંકાય વાઢવાનું ચાલુ કરી. ડોંડા થઈ ગયા.
મત છે જ પણ કીધું પાઈ દઉં જો આડી નો પડે ને લગભગ તો નહીં પડે આ પાયો ને રહે ને ઓરિયા મજબૂત હોય આના જો હે ને વાટવારી હે ને વાટ વાળી આડી ઓછું પડે આમાં બહુ વાંધો ન આવે ગરમી અંદર થાય એવું છે વારું ફેરો જોવો મન જેવા એવું દેખાતું બહુ મોટી થઈ જાય જવું પડે વૈષ્ણવ આપણે અહીંયા હતી ત્યારે યાર એ જ વારતા હતા જાહેરનું મુહૂર્ત જો કરી નાખો ભારો વાટી અહીંયા દુખો મને છે કોઈ પારો ન ઉપાડ્યો ને ઉકલા રોટલા હરી હતા વજન ને એવો હે માનમાં નહીં ભાઈ ધોરિયામાં ખાલી વાટ્યું થોડુંક વૈસમાં ખાડ વાટ્યું હાંધી ધોરિયામાં હતી હાલ એવું જ નતું એટલે ત્યારે નીંદા નતા ને ધોરિયા પવનની લાઈને થી વાઢી નતા મને નાખ દેવા થોડી નાખું ને તો ખાઈ જાય ઉકલ તો ઉડી ઉડીને હવા તે પડાવી લેલી વા જાહેરનું જો મુહૂર્ત કરી નાખ્યું એટલે આપણે વાવી ઘણી મોટી થઈ ગઈ કા વરસાદ થયો એટલે જલ્દી હવે નખાય ને નાની હોય ને તો ન નખાય નીકળી જાય માંદીયું થાય અહીંથી. આ તો આ તો કઈક લીલું ખાવા જડશે ને ખાવા જાય જાય ને લીલી ભાજી ખાવા જડશે કે લીલી ભાજી જડી ગઈ કઈ તો ગભરું જો ઓલી બધી સામું જોવે નાખવાનું કડતી લાગે થોડી ખાવ પાઈતી ન હોય આ કેદુની જડી ન હોય અને બધી જો નાખ દે એટલે મંડે ખાવા ને અમારે જો આ ઢીંગુ ભાઈ અહીંયા હુઈ ગયા ઢીંગા જો હુઈ ગયો લાંબા પગ કરી ડબ્બા જેવો થઈને કા ઉઠ હવે સવારમાં દૂધ પીને હુઈ જવાનું એમાં ગોપીને ટબુ નહીં નાખવાની ગોપીને જો નાખ દીધી આ ભાઈને જે નથી નાખતા પાણી એ જે ન પીવરાવાય થોડોક મોટો થઈ જાય ને પછી પીવરાવાય એટલે જો નીણ માંડે બધી ખાવા મીઠી લાગે હે ને હે હા પણ તો આજ હું રહી હવે રવિવાર અને હે ને વ્રત રહેવાનો હોય ને એટલે રવિવાર રહેવા પડે 5 જણા હોય પણ હું 2 જ રહી કેમ કે 3 ભૂલી ગઈ અને ઓલો રહેતી ખારો આ રહી હવે મોરો અને મારી મમ્મી બનાવે માહાટા ખરા જો બટાકા સુધાર નાખ્યા બાપી તો હું બનાવવાનું બટાકા વઘારવાના બટેકા મીઠું વઘારના મીઠું વગર અમને મીઠા આજકાલ મોરા ખાય મોરો રહે ને રવિવાર એટલે મીઠું નહીં નાખવાનું મોરું ખાવાનું અમને તો મીઠા વાળા એમાં જો હવાનો ફરક લઈ દીધું કેળા લઈ દીધા હે ખલેલા લઈ દીધા હે એ બી વસ્તુ મોરું થાય ને આમાં મીઠું પણ નાખવાનું છે ને અમારે હાલ મીઠું નાખવાનું હોય ને બધાય મોરા કાપીને બધાને મોરા છે લેવાનું એમ નો હાલે ને અંજી એક ખારું મોરા બનાવો અમારે તો મીઠું નાખીને ખાવા કાંઈ મોરા કાઢ અમારે રહેવાનું જીવો ને હા અમે થોડા કાંઈ નથી રહેવાનું મોહન ને કયો રે એલો બહુ હારી જડે અમાર કાંઈ નથી રહેવા કાંઈ રહેવાનું થઈ કે હારી જ જડે હે મોહન ને રેવા પડે રહેવું જ ના થાય કાંઈ રહેવું નથી. એ રીશે અહીંયા જ્યાં ઈશે અહીંયા રહેતાય છે મોહન રહેતા છે નહીં રહેતા હોય ભૂખ ન લાગતી રહેતા હોય ભૂખ ખાવ ખાવ કરતા હોય તો ન રહેતા હોય મોહનને પૂછજો વઘારવાના હે બટેકા ઓલી બટેકા કરવાનું બનાવ્યા કુકરમાં સીટી વગર શું અંજીને કીધું શું બનાવતી ખલેલા કાંઈ કેરામ પતી જશે તો બટેકા બાફવાની કે ના તો બટેકા થોડાક બાફી દે તો કીધું હવે બટેકા મૂકી દો તેલ બહુ ગરમ થઈ ગયું બીક લાગે પડી ખાવા
કાંઈ ન થાય બટેકા નાખી દેજો વઘાર તો થઈ ગયો. લાવ શાકી જેવું એક બટાટા મોરા બટેકા મોરા તો આંજી વઘારા વિના ખવડાવી દે. ના રવિવાર મોરા રવિવારના મોરા બટેકા પપ્પાની મોરા ખવડાવે મીઠું નહીં નાખીને આવે જ્યાં રહેવાનું. અમે રહી લીધા રહી લીધા. થઈ ગયો કોથમીર કોથમરી નીચે પણ સુધારવાની. હજી કોથમીર લખી જ આમાં આપણે થોડુંક જો રસ્સાવાળું બનાવ્યું કોથમીર પણ નાખી થોડોક રસો નાખ્યો અને આમાં ખાવ કોરા મોરા બટેકા કાઢ્યા હજી કે મારે કોથમીર જ નાખી દીધી આ આમાં કોથમીર નાખી ખાવાય ભલે ખાઈ બે બાકી એ આપણે આ ખાવાનું એટલે આજે મોરા બટેકા બનાવ્યા આમાં બનાવ્યું મીઠું નાખ્યું હે આમાં મીઠું નથી નાખેલું હાલો બપોરો કરવા કોને? આજે પાંચે જો આખી ફેમિલી એક સાથે આજ બેઠા છે રવિવાર હોય ને તો ખારા હશે. તેથી આખી ફેમિલી એકાર બપોરા કરવામાં હોય નકર તો બે હોય ને ત્રણ હોય આ બે તો ભણવા જ વયા જાય એટલે ન હોય તમે ત્રણ જાજા ભાગ હોય ક્યારેક તો બા ગામ હોય ગયા તમે બે જ હોય. નહીં મારે અઠવાડિયું ટાઈમ લીધો. કાંઈ ત્રણ વેણ. ભાઈ જાન અમે હવે અહીંથી રાંધી લઈશું મોહન ને બધું આવડે અમારી ઉપાધિ કરમાં ઓલું બીજ આવે ને બીજ કરવા હોય. કાંઈ વાંધો નહીં જો અંજે ફરાર કરે જો કેરો લઈએ વાહ, કેટલું ખરાબ ઊભા થાય બસ થોડું ખવાય. ઓકી બહુ થાય બેઠ બેઠ ખાલે ના 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 ઉભા ઉભા ખવાય તો હજમ અહીં બેજા હા એમ બેઠા બેઠા ખાઈ લે ફરાર કરાય પણ બેઠા બેઠા બાંધી જાય છે ને હમ તો આમાં રિક્ષા કરીને ફરાર લાવવું પડશે. હા ફેરો ફરાર નો કરીએ ઈ થાય. મકાન છે. વરતમાં તો રિક્ષા લઈને ફરાર લેવા એટલે જાવ વરતમાં કહું વરત આવવાના હમણાં રિક્ષા લઈને ફરાર કરવા ફરાર લઈ આવું. એટલે ઓલા વાળા તો રીશે ને પાછી ઓલા રીશે ને ઈ પણ કોણ ગામમાં લઈ જશે મૂકવા જશે? એ તો હાલે પાર્વતી. એ તો જોયું ચાર જાય ત્રણ દી રહેવાના અને ત્રણ દી પછી હોય હમ રેવા હોણી શંકર પાર્વતી નો રેવાય એવું કઈ ન હોય મોટી જબરી થઈ જાય પછી સારી ન લે. રેવાય તો રેવાય જબરી થઈ તે પછી કે હવે હા. વરત લઈ તો સાંજે હાલો જવું પડશે. આવી જાવ બપોરો કરવા અમારી ફેમિલી સાથે બપોરો કરવા